ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 4 માં આપણે આગળ વધીએ. તો મિત્રો, દાખલા નંબર 6 જેમાં રકમ તમને આપેલી છે કે એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. કેવી છે? પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ જે છે એ કેવી રીતે અસર પામશે, મતલબ કે પ્રક્રિયકની જો સાંદ્રતા જે છે એ બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલો થાય, અને જો પ્રક્રિયકની સાંદ્રતા એ અડધી કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયાનો વેગ એ કેટલો થાય છે. ઓકે, તો મિત્રો આપણે શરૂઆત કરીએ. તમને પહેલું આપ્યું છે કે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયા કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે પ્રક્રિયાનો વેગ બરાબર, એને આપણે R1 કહીએ. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે શું લખી શકાય? તો કે K × R. હવે પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની એટલે પ્રક્રિયકની સાંદ્રતાનો વર્ગ, બરાબર, જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ. બરાબર, આ દ્વિતીય ક્રમ માટે છે. બરાબર, દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ બરાબર શું લખી શકાય? તો કે R1 = K × R, એની સાંદ્રતાનો વર્ગ. બરાબર, હવે ફરી આપણને શું કીધું છે? તો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા, એટલે આપણે પહેલું જોઈએ એમાં, તો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા તો બમણી કરીશું એટલે જે R છે એના બરાબર શું લખીશું? 2R. કેટલા લઈશું? 2R. બરાબર, એટલે પ્રક્રિયાનો વેગ કેટલો બને? તો કે પ્રક્રિયાનો વેગ બરાબર એને R2 હવે નવો વેગ કહીએ. ઓકે, તો R2 બરાબર શું લખી શકીએ? તો કે K × 2R એનો વર્ગ. હવે 2નો વર્ગ 4 થાય, એટલે આપણે લખી શકીએ કે K × 4 × R નો વર્ગ, એટલે 4K × R નો વર્ગ. બરાબર, આવું આપણે આ લખી શકીએ. હવે આપણે જોઈએ મિત્રો, તો શરૂઆતમાં પ્રક્રિયાનો વેગ કેટલો હતો? તો કે R1, અને અહીંયા બન્યો R2, એટલે R2 આવ્યું. બરાબર, તો હવે શું કરીશું? બંનેનો આપણે ગુણોત્તર લઈએ. બરાબર, તો આને સમીકરણ નંબર 2 આપો. તો સમીકરણ 1 અને 2નો આપણે ગુણોત્તર લઈએ, એટલે સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા શું લખી શકાશે? સમીકરણ 2 ને આપણે 1 વડે ભાગીશું. સમીકરણ જે 2 છે એને આપણે 1 વડે ભાગીશું. ઓકે, તો આ પ્રમાણે લખી શકાય કે R2/R1 = 4K × R નો વર્ગ / K × R નો વર્ગ. અહીંયા જો K ઉડી ગયા, R નો વર્ગ, તો બાકી શું વધ્યું છે? માત્ર 4. એટલે R2/R1 બરાબર 4 માટે આપણે લખી શકીએ કે R2 = 4R1. એટલે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે નવો જે વેગ મળે છે એ પહેલાં જે વેગ હતો, શરૂઆતનો વેગ, એના કરતાં 4 ગણો થઈ જશે. કેટલો થશે? નવો વેગ એ પ્રથમ વેગ કરતાં 4 ગણો
ત્યાર પછી આગળ હવે નંબર 2 જોઈએ તો આપણને શું કીધું છે? પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરતાં પ્રક્રિયકની સાંદ્રતા આપણે કેટલી કરવાની છે? તો કે અડધી કરતાં, બરાબર? એટલે સાંદ્રતા અડધી કરતાં શું મળશે? તો કે R બરાબર શું લખાય? તો કે R/2 લેવાના છે. શું કરવાનું છે? R/2 લેતા. તો હવે પ્રક્રિયાનો વેગ બને આ રીતે. પ્રક્રિયાનો વેગ R3 બરાબર K ઇન્ટુ R બરાબર શું લીધું? R/2 એટલે R/2 એનો વર્ગ, બરાબર? R/2 નો વર્ગ એટલે K ઇન્ટુ R નો વર્ગ છેદમાં 2 નો વર્ગ 4 થશે, બરાબર? એટલે R3 બરાબર શું મળ્યું આપણને? તો કે K ઇન્ટુ R નો વર્ગ છેદમાં 4, બરાબર? હવે આને સમીકરણ નંબર આપો 3. તો સમીકરણ 3 ને સમીકરણ નંબર 1 વડે ભાગીશું તો R3/R1 બરાબર શું લખી શકાય? R3 એટલે K R નો વર્ગ છેદમાં 4, બરાબર? એના છેદમાં એટલે આપણે અહીંયા લખીએ કે 1/K ઇન્ટુ R નો વર્ગ થશે. ઓકે, K ઇન્ટુ R નો વર્ગ, બરાબર? R નો વર્ગ K ઇન્ટુ R નો વર્ગ એટલે 1/4 મળ્યો. એટલે R3 બરાબર કેટલું મળે આપણને? તો કે R1/1/4 જેટલું મળે. એટલે R3/R1 બરાબર 1/4. એટલે પ્રક્રિયાનો વેગ જે છે એ સાંદ્રતા અડધી કરીશું તો આપણને ચોથા ભાગનો થતો જોવા મળશે. કેટલો થશે? ચોથા ભાગનો. ઓકે, ચલો હવે આગળ જોઈએ મિત્રો. તો જે તમને દાખલા નંબર 7 આપેલો છે જે તમારી બુકમાં, એટલે કે પ્રક્રિયાનો વેગ જે છે અચળાંક પર તાપમાનની શું અસર થાય? તો એ આપણે જે આર્હેનિયસ સમીકરણ છે 2 જુદા જુદા તાપમાન માટેનું એ સમીકરણ લખવાનું છે. ઓકે, હવે એમાં દાખલા નંબર 8 જે છે એમાં તમને એવું કીધું છે કે પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા છે. તમને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એટલે પ્રક્રિયાનો જે વેગ હોય, બરાબર, એ જે પ્રક્રિયા છે એ ઊંચા ક્રમની હોય પરંતુ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે એ વર્તતી હોય. જેમ કે એસ્ટર છે એનું જળ વિભાજન, બરાબર? એસ્ટરનું જળ વિભાજન એક આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે ખરેખરમાં પ્રક્રિયાનો ક્રમ છે એ ઊંચા ક્રમની છે પણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયાની જેમ જ વર્તે છે એટલે એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી છે. ઓકે, હવે સમય આપ્યો છે 0 સેકન્ડ, 30 સેકન્ડ, 60 સેકન્ડ અને 9 સેકન્ડ, બરાબર? એસ્ટર છે. એસ્ટર એટલે કે પ્રક્રિયક છે. હવે પ્રક્રિયકની સાંદ્રતા તમે જોઈ શકો છો 0.55 છે, 0.31, 0.70, 0.85. મતલબ કે 0 સમયે 0.55 સાંદ્રતા હતી. જેમ જેમ સમય જાય છે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે, બરાબર? એટલે હવે તમને અહીંયા કીધું છે 30 થી 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ વેગ ગણો. આ 30 થી 60 વચ્ચેનો જે સમયગાળો છે એની વચ્ચેનો સરેરાશ વેગ ગણવાનો છે. તો શરૂઆત કરીએ આપણે. તો 30 થી 60 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ, બરાબર? હવે સરેરાશ વેગ કેવી રીતે ગણીશું? તો કે સરેરાશ વેગ બરાબર, હવે પ્રક્રિયક છે, પ્રક્રિયકની સાંદ્રતામાં હંમેશા
घटाड़ो थवानो एटले माइनस लखीए। बराबर। हवे एमां आगळ लखीए तो मित्रों अंतिम सांद्रता ओछा प्रारंभिक सांद्रता लखीशुं ए रीते। बराबर। अने अंतिम समय ओछा प्रारंभिक समय लखीशुं एटले पहेला सांद्रता C2 माइनस C1 लखीए डिवाइडेड बाय T2 माइनस T1 लखीए। ओके इज इक्वल टू माइनस हवे C2 केटला छे। बराबर। तो कि C2 एटले C एटले सांद्रता कॉन्सन्ट्रेशन 0.17 छे 60 सेकंडे। आ प्रारंभिक लेवानुं छे। बराबर। अने आ सेकंड टाइम एटले C2 आपड़ा 0.17 थया एटले 0.17 माइनस C1 केटला छे 0.31 0.31 डिवाइडेड बाय T2 केटला छे तो कि 60 ओछा 30 60 ओछा 30। ओके एटले हवे अहींया तमे जोई शको छो कि माइनस 0.17 मांथी 0.31 बाद करीए तो आपणने जवाब माइनस में मळशे। बराबर। केटला मळशे 0.17 ओछा 0.31 तो आपणने जवाब मळ्यो माइनस 0.14 माइनस 0.14 डिवाइडेड बाय 30। ओके एटले अहींया आगळ माइनस माइनस प्लस एटले मळशे आपणने 0.14 भाग्या 30। बराबर। 0.14 भाग्या 30 तो 0.14 भाग्या 30 करिए तो आपने जवाब केटलो मळशे 0.14 भाग्या 30 तो आपने जवाब मळशे 0.00466। बराबर। एटले लखी शकीए कि 4.66 गुण्या 10⁻³ आ वेगनो एकम छे तो के मोल प्रति लीटर प्रति सेकंड। बराबर। सांद्रता भाग्या समय सांद्रता मोल प्रति लीटर में समय सेकंड में। हवे प्रथम क्रमनी प्रक्रियानो वेग अचळांक गणवानो छे। अहींया वेग अचळांक गणवा माटे मित्रों आपणे शुं करवुं पड़शे। दरेक माटे पहेला तो प्रथम क्रमनी प्रक्रिया छे एटले दरेक परिस्थिति माटे 0 सेकंड समय एनी सांद्रता शोधवी पड़शे। 30 सेकंड समय एनो वेग अचळांक। बराबर। ए दरेक परिस्थिति माटे आपणे पहेला तो वेग अचळांक गणवो पड़शे। बराबर। पछी आ बधा जे वेग अचळांक आवी जाय एनुं आपणे सरेराश वेग अचळांक लेवो पड़शे। तो शरूआत करीए तो वेग अचळांकनुं सूत्र कयुं छे तो के प्रथम क्रमनी प्रक्रिया छे। बराबर। एटले k बराबर 2.303 डिवाइडेड बाय t इंटू log r0 अपन rt। बराबर। r0 अपन rt। r0 एटले शरूआतनी भाग्या rt एटले अंतिम सांद्रता छे जे ते समयनी सांद्रता छे। ओके एटले हवे आपणे 1 बाय 1 लखीए तो t बराबर 30 सेकंड दरमियान 30 सेकंड दरमियान। हवे अहींया जो साहेब 0 सेकंडे केम ना लीधुं तो 0 सेकंडे शुं थाय छे आरटी आपन r0 आपणी जोड़े नथी। आरटी एटले 0 समये छे ज एटले ए अचळ थई जशे एटले आपणे त्यां आगळ लेता नथी। जेनो डिफरन्स आवे ए प्रमाणे आपणे लई शकीए। एटले t बराबर 30 सेकंड दरमियान वेग अचळांक लईए तो k बराबर 2.303 एना छेदमां समय केटलो 30 सेकंड इंटू लॉग। हवे r0 एटले 0 समयनी सांद्रता 0 समय 0.55 भाग्या जे ते समयनी सांद्रता एटले 0.31 एटले लखीए तो 0.55 ना छेदमां 0.31। बराबर। तो हवे अहींया गणतरी करीए 2.303 भाग्या 30 इंटू लॉग 0.55 भाग्या 0.31
0.55 भाग्या 0.31 तो log 1.77 थाय बराबर। तो हवे आनो लॉग तमारे शोधवानो छे जे लॉग टेबल नी मदद थी बराबर। हवे अहींया 1.77 छे एटले तमारे लॉग टेबल में एनो लॉग शोधशो एटले आपने आखो जे जवाब छे ए मळशे तो के 1.91 गुण्या 10 नी माइनस 2 घात सेकंड इनवर्स बराबर। हवे आजे आपणे लॉग 1.77 छे एनो लॉग शोधीए तो केटलो मळशे आपने तो तमने वधारे ख्याल आवशे तो के लॉग 1.77 जे आपने मळशे तो 0.2479 जेटलो मळशे बराबर। એટલે આપણે 2.303 ભાગ્યા 30 ગુણ્યા 0.2479 જેટલો મળશે તો આનું સાદરૂપ આપીશું તો આપણને આટલો મળશે। હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇનવર્સ થશે બરાબર। હવે t બરાબર 60 સેકન્ડ લઈએ t बराबर 60 सेकंड दरमियान वेग अचळांक तो K2 बराबर शू लखे पेलो K1 आपणे हतो आ K2 लईए तो मित्रों लखी शकीए 2.303 भाग्या 30 सॉरी 60 थशे अहींया 60 सेकंड छे एटले गुण्या log R0 0.55 एना छेद में 0.70 बराबर। એટલે આનો log આપણને મેળવવો પડશે એટલે 2.303 ભાગ્યા 60 ઇન્ટુ log 0.55 ભાગ્યા 0.70 એટલે આપણને મળશે 3.23 હવે 3.23 નો log તમને મળે બરાબર। log કેટલો થાય તો કે 0.5099 કેટલો થશે 2.303 ભાગ્યા 60 ગુણ્યા 0.5099 આપણને મળે બરાબર। તો હવે દરેકની કિંમત આપણને મૂકીશું તો આપણને જવાબ મળશે તો કે 1.96 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત સેકન્ડ ઇનવર્સ ओके आ K2 મળ્યા। હવે t बराबर 90 સેકન્ડ નો આપણે લઈએ તો કે t बराबर 90 સેકન્ડ દરમિયાન વેગ અચળાંક કેટલો મળશે તો કે વેગ અચળાંક આપણને K3 बराबर 2.303 भाग्या समय t 90 इंटू log शुरुआतनी सांद्रता 0.55 भाग्या 90 सेकंडे 0.085 है बराबर। એટલે આનો log આપણે મેળવીએ તો 0.55 ભાગ્યા 0.085 એટલે 6.47 અને 2.303 ભાગ્યા 90 इंटू log 6.47 ओके। હવે એનો log મેળવવાનો છે તો log આપણને મળશે log ટેબલ દરમિયાન 2.303 ભાગ્યા 90 ગુણ્યા 0.8109 બરાબર। હવે આ આખાનું આપણે મેળવીશું તો આપણને જવાબ મળશે 2.07 ગુણ્યા 10 ની માઇનસ 2 સેકન્ડ ઇનવર્સ ओके। હવે 3 આપણા સરેરાશ કે આવી ગયા છે એટલે હવે સરેરાશ વેગ અચળાંક લખીએ તો સરેરાશ વેગ અચળાંક
के बराबर K1 प्लस K2 प्लस K3 छेदमां 3। ओके, तो हवे सरेराश वेग अचळांक आपणे गणीए तो आपणने आ प्रमाणे मळशे। K1 केटलो हतो आपणी पासे तो के 1.91 हतो गुण्या 10⁻² प्लस 1.96 गुण्या 10⁻² प्लस 2.07 गुण्या 10⁻²। ओके, एना छेदमां 3। डन। हवे आमांथी कॉमन शुं निकळे छे तो के 10⁻² कॉमन निकळे छे એટલે વધ્યું શું અંદર તો કે 1.91 પ્લસ 1.96 પ્લસ 2.07। ઓકે, એના છેદમાં 3 એટલે ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે। 1.91 1.96 અને 2.07 એના ભાગ્યા 3 કરવાના છે એટલે 1.91 પ્લસ 1.96 પ્લસ 2.07 એટલે જવાબ મળ્યો આપણને 5.94 છેદમાં 3 ગુણ્યા 10⁻²। બરાબર, તો 5.94 ભાગ્યા 3 કરવાના છે તો આપણને જવાબ મળશે 1.98 1.98 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇન્વર્સ જે આપણો આ જવાબ થશે। બરાબર, હવે મિત્રો ત્યાર પછી થોડુંક આગળ લઈ લઈએ તો કે દાખલા નંબર 9। હવે એક પ્રક્રિયા તમને આપી છે, એ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે। એ પ્રક્રિયા જે છે બે પ્રક્રિયકો તમને આપ્યા છે, એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, બરાબર, અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે। બીના સંદર્ભમાં કેવી છે? દ્વિતીય ક્રમની છે। ઓકે, તો હવે એના માટેનું વિકલનીય વેગ સમીકરણ તમારે લખવાનું છે। પહેલું આપણે વિકલનીય વેગ સમીકરણ લખીએ તો વિકલનીય વેગ સમીકરણ કેવી રીતે થાય તો કે dx/dt ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે k એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની એટલે બીનો વર્ગ। બરાબર, પછી આગળ એમાં જોઈએ તો સેકન્ડ નંબરમાં તમને એવું કીધું છે કે બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો કેવી રીતે અસર પામશે? બીની સાંદ્રતા 3 ગણી કરતા 3 ગણી કરતા તો શું લખી શકાય તો કે વેગ બરાબર k ઇન્ટુ a ઇન્ટુ b⁻² છે। ઓકે, તો હવે બી બરાબર શું લખવાનું છે તો કે 3b કરવાના છે। બીની સાંદ્રતા કેટલી કરી? 3 ગણી કરી છે એટલે વેગ શું લખી શકાય તો કે વેગ બરાબર k ઇન્ટુ a ઇન્ટુ 3b એનો વર્ગ। હવે 3 નો વર્ગ 9 થાય એટલે 9k ઇન્ટુ a ઇન્ટુ b⁻²। બરાબર, એટલે પ્રક્રિયાનો વેગ કેટલો થયો તો કે 9 ગણો વધશે। પ્રક્રિયાના વેગમાં 9 ગણો વધારો થાય, 9 ગણો શું થશે? વધારો થાય છે। ઓકે, હવે આગળ લઈએ મિત્રો તો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે છે। એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો અહીંયા જોઈ શકો છો કે એ અને બીની સાંદ્રતા બમણી કરતા આપણો વેગ શું છે તો કે વેગ બરાબર આ પ્રમાણે છે
के इंटू ए इंटू बी। तो ए बराबर 2a लेवाना है अने बी बराबर पण 2b लेवाना है। बराबर बी नो वर्ग है अहींया। ओके, तो हवे वेग बराबर शू लखी शकाय? के इंटू 2a इंटू 2b नो वर्ग। 2 नो वर्ग 4 એટલે 2 ગુણ્યા 4 એટલે 8 થશે। શું થશે? 8। બરાબર, એટલે અહીંયા આ રીતે લખીએ। ચલો, કે ઇન્ટુ 2a ઇન્ટુ 4b નો વર્ગ લખીએ અંદર। ઓકે, હવે આ 4 દુ 8 એટલે 8 કે ઇન્ટુ a ઇન્ટુ b નો વર્ગ। એટલે બંનેની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો વેગ કેટલો થશે? તો કે પ્રક્રિયાનો વેગ 8 ગણો થશે। બરાબર, કેટલો વધશે? 8 ગણો વધશે। ઓકે।